જય શ્રી કૃષ્ણ. હવે મેં એવું કીધું હતું કે તમારે કોઈ પણ શેરનું એનાલિસિસ કરવું હોય તો મને અઠવાડિયામાં કહી દેવાનું, તો હું દર રવિવારે કોઈ પણ એક શેરનું એનાલિસિસ કરીશ. તો અત્યારે મારી પાસે એક રિક્વેસ્ટ આવી છે અદાણી એન્ટરપ્રાઇઝ ના શેર વિશે એનાલિસિસ કરવાની. તો મેં અદાણી એન્ટરપ્રાઇઝના શેરનું ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ બંને એનાલિસિસ હું આજના વિડીયોમાં કરીશ. પહેલાં આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ. હવે એના માટે મેં નોટ્સ બનાવી દીધી છે, કારણ કે મારે થોડો ટાઈમ ઓછો વપરાય અને હું વાંચીને તમને નોટ્સ સમજાવી શકું એના માટે. પછી ટેકનિકલ એનાલિસિસ આપણે ચાર્ટ ઉપર, લાઈવ ચાર્ટ ઉપર કરીશું. મોટા મોટી વાત કરીએ તો ફંડામેન્ટલ એનાલિસિસમાં તમારે શું જોવાનું હોય કે કંપની શું ધંધો કરી રહી છે, કંપનીનું ટર્નઓવર શું છે, ટર્નઓવર પર એને પ્રોફિટ શું મળી રહ્યું છે, અને કંપની ઇન્વેસ્ટમેન્ટ શું કરે છે, અને શેર ઓવર વેલ્યુ છે કે નહીં એ. બરાબર? તો એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આ કંપનીનો ધંધામાં એની ટર્નઓવર શું થાય છે. તો એનું ટર્નઓવર મોટું 1,00,000 કરોડની આસપાસ થાય છે. એમાંથી એને બધું જ બાદ કરતાં પ્રોફિટ કરીબન 7,510 કરોડ થાય છે. એનો મતલબ કે એનું 60% આસપાસ કંપનીનો પ્રોફિટ છે. લાર્જ કેપ માટે એટલો પ્રોફિટ ઇનફ છે. એનો મતલબ કે ગૌતમ અદાણી દર વર્ષે ખાલી અદાણી એન્ટરપ્રાઇઝમાંથી 7,510 કરોડ પોતાના ઘરે લઈ જાય છે. બરાબર? મોટાભાગની હવે એની એસેટ કેટલી છે? હવે એની એસેટ તમે જોશો ને તો સમથિંગ અરાઉન્ડ એની એસેટ 4,00,000 કરોડની આસપાસ થાય છે. અને એનું ડેપ્ટ કરીબન તમે જોશો તો 7,00,000 કરોડની આસપાસ, એટલે એની એસેટ કરતાં એનું ડેપ્ટ વધારે છે. એનો મતલબ કેવું છે કે એની પાસે, કંપની પાસે ₹1 હોય તો કરીબન ₹1.5 જેટલું એનું ઉધારી છે. એનો મતલબ તમે સમજી શકો છો કે કંપની થોડી ડેપ્ટમાં વધારે કહેવાય. હંમેશા કેવું હોય કે કંપની પાસે બધું જ થઈને જો ₹1 હોય અને એની ડેપ્ટ 70 થી 75 પૈસા હોય તો એ હેલ્ધી કહેવાય. પણ કંપનીની ડેપ્ટ થોડી વધારે છે, એટલે થોડુંક ફંડામેન્ટલી અને ફાઇનાન્શિયલી થોડીક ચિંતાનો વિષય કહેવાય. બરાબર? હવે પીઈ રેશિયો મોટાભાગના લોકોને ખબર જ હશે. તો આનો પીઈ રેશિયો 30.73 છે. બરાબર? એ કેવું છે કે ધારો કે તમે ₹1 પ્રોફિટ કંપનીમાંથી મળે છે, પણ તમે ₹1 પ્રોફિટ લેવા માટે તમે ₹30 સ્ટોક માર્કેટમાં લગાવી રહ્યા છો. એટલે પીઈ રેશિયો મોસ્ટલી એક્સપેન્સિવ કહેવાય. બરાબર? બીજું આવે ROE રિટર્ન. બરાબર? એ પણ મોટાભાગના લોકોને ખબર હશે. તો આનું કેવું છે, 17.85% પ્રોફિટ છે. એનો મતલબ કેવું થાય કે ₹100 જે શેર હોલ્ડરના મની વાપરે છે, બરાબર, તો એનાથી કંપની ₹17.85 પ્રોફિટ જનરેટ કરે છે. બરાબર? એટલે કેપિટલનો યુઝ એ સારું કરે છે. અલ્ટિમેટલી હું તમને કહું કે તમે બેંકમાં કોઈ એફડી કરો, બરાબર, ₹100 તમે એફડી કરો તો તમને ₹6 કે ₹7 તમને રિટર્ન આપે. એવી રીતના આ 17.85% રિટર્ન આપે છે. ઇટ્સ અ ગુડ રિટર્ન. બરાબર? ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે હંમેશા પોઈન્ટમાં હોવો જોઈએ. 1.31 ઇઝ વેરી હાઈ. બરાબર? હવે એની સ્ટ્રેન્થ શું છે? સ્ટ્રેન્થ એ છે કે પ્રોફિટ ગ્રો કરી રહ્યો છે. બરાબર? બીજું, એફિશિયન્ટ ઓપરેશન. તમે જો ગૌતમ અદાણી ઇઝ અ વેરી ગુડ ઇન ઓપરેશન્સ. બરાબર? ઇમ્પ્રુવિંગ કેશ ફ્લો થઈ રહ્યો છે. એટલે કેશ ફ્લો એટલે આપણે બધા જે લોકો જનરેટ નાખી રહ્યા છે પૈસા, એનું કેશ ફ્લો થઈ રહ્યો છે. બીજું, સ્ટ્રોંગ રેવન્યુ બેઝ છે. 1,00,000 કરોડ સેલ્સમાંથી તમને ખબર જ છે. બરાબર? વીકનેસ શું લાગી રહી છે? આની વીકનેસમાં મેં પહેલાં જ કીધું, એ હાઈ ડેપ્ટ છે. બીજું, 2 વર્ષથી સેલ વધી રહ્યો છે, પણ છેલ્લા 2 ક્વાર્ટરમાં સેલ ઘટી રહ્યો છે. બરાબર? વર્કિંગ કેપિટલ એનું થોડું નેગેટિવ છે. અત્યારે કોઈ લીગલ કે રેગ્યુલેટરી ઇશ્યુઝ છે નહીં. એક હિન્ડનબર્ગનું થયું હતું, પણ એ અત્યારે સોર્ટ આઉટ થઈ ગયું છે. બરાબર? બીજું, સિમ્પલ સમરી આની જો મેં લખી છે, સિમ્પલ સમરી એક જ છે કે લાર્જ કેપ છે, સારી લાર્જ કેપ છે, ખાલી થોડું ડેપ્ટ વધારે છે. બરાબર? એકદમ પ્લેન ઇંગ્લિશમાં જે મેં આ લખ્યું છે તમે વાંચજો, જોડે હું એને ગુજરાતીમાં કહું છું. જ્યારે પણ અદાણી એન્ટરપ્રાઇઝનું તમે એક સારા કમાઉ પર્સન તરીકે દેખાતા હોય, ત્યારે તમે એક વસ્તુ જોઈ શકો. જેમ કે હું તમને કહું કે મારે 50,000ની મારી મંથલી ઇન્કમ છે અને 65,000નું મારું મંથલી EMI છે, તો હું ક્યાં સુધી સર્વાઈવ કરી શકીશ? એ બહુ
સિગ્નિફિકન્ટ છે. જો કે એને પ્રેસ કોન્ફરન્સમાં એ લોકો કહેતા હોય છે કે 2029-2030 સુધીમાં એ એનું ડેપ્ટ અને સિગ્નિફિકન્ટ ઓછું કરશે, બરાબર? પણ ઇન્ટરેસ્ટ એ બહુ જ સારું કહેવાય. એક જ પોઝિટિવ વાત છે કે આપણે જે કેપિટલ નાખીએ છીએ એ કેપિટલનો એ સારો આરઓઈ આપણને આપે છે. બાકી થોડુંક ડેપ્ટ, થોડીક રેવન્યુમાં ઓછું થવું. જેમ કે જો રેવન્યુ કોઈ પણ કંપનીની ઓછી થાય, રાઈટ? તો એનો પ્રોફિટ ધારો કે અત્યારે 1 લાખ કરોડ છે તો 7,500 કરોડ એ પ્રોફિટ કરે છે, પણ એ 50,000 કરોડ પર આવી જાય તો એ 3,500 કરોડની આસપાસ એનો પ્રોફિટ થાય અને એનું ડેપ્ટ વધતું જાય તો એ કન્સર્નનો સબ્જેક્ટ ખરો. ઓકે. અ, અત્યારે આપણે ફંડામેન્ટલ એનાલિસિસ પ્રમાણે જો હું તમને કહું તો અદાણી એન્ટરપ્રાઇઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હા, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જાઓ તો ઠીક છે, બાકી તમારા કેપિટલના 2 થી 3% વધારે ઇન્વેસ્ટમેન્ટ અદાણી એન્ટરપ્રાઇઝમાં ના હોવું જોઈએ. ઓકે. ચલો, હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટ આપણે હું તમને ફાયર્સ પર એનું ટેકનિકલ એનાલિસિસ કહું, બરાબર? ચલો આપણે ફાયર્સ પર જઈએ. ઓકે. વેઇટ કરો, ફાયર્સ ખુલી જશે. લેટ્સ હેવ સમ લુક એટ અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝ ટેકનિકલ એનાલિસિસ. યસ, અદાણી એન્ટરપ્રાઇઝ એનએસઈ. ઓકે. હંમેશા જ્યારે કોઈ પણ સ્ટોકનો એનાલિસિસ હું કરતો હોઉં છું તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે હું મંથલી ચાર્ટથી એની તરફ જતો હોઉં છું, રાઈટ? અ, પહેલાં એ મારા હંમેશા ક્લાસીસમાં મેં મારા જેટલા પણ સ્ટુડન્ટ છે એ લોકોને મેં કીધેલું છે કે પહેલાં મંથલી ચાર્ટ પર જવાનું. હવે આનું મંથલી ચાર્ટ તમને શું કહે છે? યસ, એનો મંથલી ચાર્ટ તમને એ વસ્તુ કહી રહ્યો છું કે હજુ પણ એ અપ ટ્રેન્ડમાં છે, પણ અત્યારે સાઇડવેઝ ગયેલો છે, રાઈટ? નેક્સ્ટ થિંગ કે જ્યારે 2020નું કોવિડ આવ્યું હતું, બરાબર? ત્યાર પછી એને સિગ્નિફિકન્ટ ગ્રોથ કર્યો ₹274 લઈને અત્યારે હું તમને મોટા મોટી કહું તો ₹1900 આસપાસ. તો પણ જેને 5 વર્ષની અંદર 6 વર્ષની અંદર અર્નિંગ ગણી તો 9 ટાઈમ્સ એનું અર્નિંગ થાય. ઇટ્સ અ ગુડ થિંગ. તો મંથલી વાઇઝ એ સાઇડ વે ટુ બુલ છે, રાઈટ? નાઉ વી વિલ ગો વિથ વીકલી વાઇઝ. જ્યારે પણ 200ની મૂવિંગ એવરેજને કટ કરીને કોઈ શેર નીચેની તરફ જતો હોય વીકલી ટાઈમ ફ્રેમમાં તો નેક્સ્ટ 5 to 6 યર્સ એના માટે ખરાબ છે. મીન્સ એ સાઇડવે રહેવાના ચાન્સીસ મેક્સિમમ છે. એટલે ટેકનિકલ પ્રમાણે એનો નેક્સ્ટ સપોર્ટ 812ની આસપાસ છે અને હિન્ડનબર્ગ વખતે 985 આવ્યો તો મોસ્ટ પ્રોબેબલી તમારે એના ચાન્સ છે કે શેર્સ તમને સારા ભાવમાં 812ની આસપાસ તમને મળી જાય. બીજી એક મોટી વાત, એનો આરએસઆઈ લગાવીને જોઈ લઈએ, રાઈટ? ઇન્ડિકેટર, રાઈટ? આરએસઆઈ, રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, રાઈટ? ઓકે. અત્યારે એનો આરએસઆઈ વીકલી ટાઈમ ફ્રેમમાં 29ની આસપાસ છે. જનરલી કેવું હોય છે કે 29-30ની આસપાસ હોય છે ને તો એક બાઉન્સ લેતા હોય છે. એટલે આ સ્ટોકની અંદર હું તમને સેલ ઓન રાઇઝની સલાહ આપીશ, રાઈટ? તમે ફ્યુચર શોર્ટ કરો, તમે કોલ શોર્ટ કરો કે તમે પુટ બાય કરો, ઇટ્સ અપ ટુ યુ. બટ હું આમાં એક બાઉન્સ બેકની હવે એક્સપેક્ટેશન રાખું છું જે નિયર ટર્મમાં આવવું જોઈએ, રાઈટ? ડેલી ટાઈમ ફ્રેમમાં પણ સેમ 22ની આરએસઆઈ છે. એટલે બાઉન્સની એક્સપેક્ટેશન છે. વિધાઉટ બાઉન્સ તમે આની અંદર ના શોર્ટ કરી શકશો અને અત્યારે જ્યાં સુધી કોઈ પણ એક રિવર્સલ કેન્ડલ નહીં આવે ત્યાં સુધી લોંગ નહીં કરી શકો. અલ્ટિમેટલી કહેવાનો મતલબ મારો એક જ છે કે ફંડામેન્ટલ હોય કે ટેકનિકલ, જો તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ ₹200-300ની આસપાસથી તમે આને લીધો હોય, રાઈટ? તો પછી તમે આને કેરી ઓન કરો. અદાણી ગ્રુપ સારું છે, કોઈ ચિંતાની વાત નથી. તમે ઓલરેડી 300થી લીધો હોય તોય તમારી અત્યારે 6 ટાઈમ્સની આસપાસનું ઇન્કમ છે, એટલે ઇટ્સ અ ગુડ થિંગ. પણ જો તમે અત્યારે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો મારા ખ્યાલથી વેઇટ એન્ડ વોચ કરો. 900થી 1000ની આસપાસ ટેકનિકલી અને ફંડામેન્ટલી એના આવવાના ચાન્સીસ છે, તો એને આવવા દો. પછીનું આપણે આગળનું એનાલિસિસ પછી કરીશું. ઓકે. થેન્ક યુ સો મચ. મારું એનાલિસિસ કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. કદાચ ખરાબ કોમેન્ટ કરશો તોય હું વાંચીશ. અને લાઈક અને સબસ્ક્રાઇબ કરીને ફોલો કરતા રહેજો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. બાય.